સવારથી દિવસ જ કંઈક એવો ઉગ્યો હતો. મન અજબ બેચેન હતું. કશું અઘટિત થવાના એંધાણ હશે કે પછી કાલે રાત્રે બરાબર ઊંઘ નહોતી આવી એટલે હશે. બેંકમાં ગયો પણ કામ કરવામાં ચિત્ત ચોંટતું નહોતું. માંડ માંડ કામ કરતો હતો. સાંજે કેસ ગણી હિસાબ મળતો નહોતો. પેટમાં ફાડ પડી. 10,000 રૂપિયા ખૂટતા હતા. કેશિયર તરીકે એ મારે જ ભરવા પડે તેમ હતા. આવું ક્યારેક થઈ જતું ને પછી હિસાબ મળી પણ જતો. પણ તે રકમ નાની હતી. જ્યારે આજે 10,000! આ શિયાળામાંય મને પરસેવો વળી ગયો. 2-3 વખત મેં હિસાબ કરી જોયો અને કેસ ગણી જોઈ ત્યાં મારી પત્ની સીમાનો ફોન આવ્યો. બાપુજી પડી ગયા છે, એમને આનંદ હોસ્પિટલમાં લઈ ગયા છે. તમે ત્યાં આવી જાઓ. હોસ્પિટલનું નામ સાંભળતા જ મારા પગ ધ્રુજવા માંડ્યા. શું થયું હશે? બાપુજીને કેટલુંક વાગ્યું હશે? આજ સુધી બાપુજી ક્યારેય બીમાર નહોતા પડ્યા. ડાયાબિટીસ, બીપી જેવી કોઈ કાયમી બીમારીએ નહોતી. આજ સુધી મને યાદ નથી કે તેમણે કોઈ દવા લીધી હોય. બહુ નિયમિત તેમનું જીવન હતું. સવારે 5 વાગે ઉઠી જતા. ઉઠીને 4-1 ગ્લાસ પાણી પીતા એકાદ કલાક ચાલવા જતા. યોગ, પ્રાણાયામ, ધ્યાન ને પછી ચા નાસ્તો. મારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી હું 6-1 વાગે તો ઉઠી જ જતો. પણ હવે ક્યારેક ઓફિસના કામને લીધે તો ક્યારેક મોડી રાતની સિરિયલોને લીધે રાત્રે મોડા સૂવાનું થતું અને સવારે ઉઠતા 8 તો વાગી જ જતા. પણ બાપુજી ક્યારેય વહેલા ઉઠવાની સલાહ નહોતા આપતા. આમેય કોઈની જિંદગીમાં રોકટોક કરવાની બાપુજીની આદત જ નહોતી. સીમાને તેનો આ સ્વભાવ ગમતો. આ ઉંમરે ટટ્ટાર ચાલતા. જિંદગી સારી રીતે જીવ્યાનો સંતોષ અને જિંદગીના દરેક પડાવના સુખરૂપ પાર કર્યાની એક ખુમારી એમના ચહેરા પર ઝળકતી. હું ઝડપથી હોસ્પિટલ પહોંચ્યો. સીમાએ કહ્યું, બાપુજી ફૂટપાથ પર ચાલતા હતા પણ અચાનક એક સાયકલવાળાએ પાછળથી ટક્કર મારી. બાપુજી પડી ગયા અને બેભાન થઈ ગયા. તે સાયકલવાળો જ બાપુજીને રિક્ષામાં અહીં લાવ્યો અને તેણે તમને ફોન કર્યો પણ તમારો ફોન ન લાગ્યો એટલે મને કર્યો. બાપુજીને મૂંઢમાર વાગ્યો છે. આઈસીયુમાં લઈ ગયા છે. મને બાપુજીની ચિંતા તો હતી જ પણ સાથે હોસ્પિટલમાં બાપુજીના સારવારના આવનારા મોટા મસ બિલની ચિંતા હતી. હમણાં જ મેં હોમ લોન લીધી હતી. ઘરની બચત તો ફ્લેટ લેવા વપરાઈ ગઈ હતી અને મારી બહેન વૈશાલીની સગાઈમાં પીએફમાંથી પણ પૈસા ઉપાડ્યા હતા. હજુ એના લગ્નનો ખર્ચ તો ઊભો જ હતો. મારા દીકરો દીકરી ચૈતન્ય અને સાક્ષીએ ભણતા હતા. તેમને ભણાવવાના ખર્ચા મારા એકના પગારમાંથી માંડ માંડ પૂરા થતા. જો કે મારી પત્ની સીમાએ ઘરે ટ્યુશન કરાવતી હતી તેથી ઘરનું ગાડું આગળ ચાલતું હતું. પણ ઓચિંતા આવનારા ખર્ચ માટેની જોગવાઈ નહોતી થતી. બાપુજીનું મેડિક્લેમ કરાવવાનો તો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો. હું હોસ્પિટલના બાકડા પર બેઠો હતો અને મારા કાને શબ્દ પડ્યા. ડૉક્ટરો અત્યારે લૂંટવા જ બેઠા છે. નાનો મોટો રોગ હોય તોય દાખલ કરી દે અને એવા તો ગભરાવી મૂકે કે આપણને એમ જ લાગે કે આપણે અહીં ન આવ્યા હોત તો પેશન્ટ બચત જ નહીં. બીજો અવાજ સંભળાયો, અરે મારા કાકાને હમણાં દાખલ કર્યા હતા. 1.5 લાખનું બિલ થયું. કારણ વગર જુદા જુદા ડૉક્ટરો કાકા પાસે આવે, કેમ છો એમ પૂછીને જતા રહે અને એનો વિઝિટ ચાર્જ હોસ્પિટલના બિલમાં ઉમેરાઈ જાય. કાકાને સારું થઈ ગયું પછી એ ડૉક્ટર હોસ્પિટલમાંથી રજા નહોતા આપતા. એ તો મારા કાકીએ ઝઘડો કર્યો એટલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા. એટલામાં જ નર્સે આવીને મને કહ્યું, તમારા ફાધરને સુપર ડિલક્સ રૂમમાં હમણાં લઈ જઈએ છીએ. તમે કાઉન્ટર પર જઈને જરૂરી પ્રોસિજર કરી લો. ફરી કોઈ ગણગણ્યું, સુપર ડિલક્સ ખાલી પડ્યો હશે. આજે મુર્ગો હાથ લાગી ગયો. હું મારી પત્ની સાથે કાઉન્ટર પર ગયો અને બાપુજીને જનરલ રૂમમાં જ રાખવા માટે કહ્યું. પણ એમણે કહ્યું, સાહેબનો ઓર્ડર છે. ડૉક્ટરને હું મળવા ગયો પણ તેઓ થોડીવાર પહેલાં જ ઘેર જવા નીકળી ગયા હતા. ફરી કાઉન્ટર પર આવ્યો. સારું હતું કે તેમણે કોઈ એડવાન્સ ભરવાનું ન કહ્યું. થોડીવારમાં બાપુજી માટે વીઆઈપી જમવાનું આવ્યું. મેં તેમને કહ્યું કે જમવાનું તથા નાસ્તો, ફ્રૂટ અમે ઘરેથી લાવશું. પણ એમણે કહ્યું, હોસ્પિટલનો રૂલ છે, કશું જ ઘરેથી લાવવાનું નથી. બીજા દિવસે સવારે થોડી વારે જ્યુસ, ચા, કોફી, ગરમ નાસ્તો. બિલનો આંકડો મોટો ને મોટો થતો જતો હતો. બાપુજીને થોડો મૂંઢમાર જ લાગ્યો હતો પણ હોસ્પિટલવાળા એમને રજા આપવા તૈયાર નહોતા. બીજા દિવસે હું ડૉક્ટરની રાહ જોઈને તેમની કેબિન પાસે જ બેઠો હતો. જેવા ડૉક્ટર આવ્યા હું તેમને મળવા ગયો. મેં મારી તકલીફ જણાવી. ડૉક્ટર ખંધો હસતા બોલ્યા, હમણાં ઘણા વખતથી સુપર ડિલક્સ રૂમ ખાલી હતો.
રોજના 5,000 મળતા હોય તો કોણ આવી તક જવા દે? મારો ગુસ્સો 7મા આસમાને હતો. ત્યાર પછી ડૉક્ટર બોલ્યા, જુઓ, તમે કાલે 4 બંગડીવાળી ગાડીમાં આવ્યા, મેં જોયું. તમારા મોજ-શોખ માટે પૈસા વપરાય. બાપુજીનો ખર્ચ તમને ભારે પડે છે? મેં તેમને સમજાવ્યું કે એ અમારા મેનેજરની ઓડી હતી. મારી પાસે તો સાદી કારેય નથી. ઠઠારું બાઇક વાપરું છું. મને એ જ ચિંતા છે, હું હોસ્પિટલનું બિલ કઈ રીતે ભરીશ? પણ બાપુજી પાસે તો છે ને? બાપુજી પાસે નથી. ખોટું કેમ બોલો છો? હરિહર બેંકમાં તેમનું સારું એવું બેલેન્સ છે. મને ખબર છે. હરિહર બેંકનું નામ સાંભળી મારા કાન ચમક્યા. નાનપણથી આ શબ્દ સાંભળતો આવ્યો છું બાપુજીના મોઢેથી. બાપુજી પાસેના ગામડાની એક સરકારી શાળામાં શિક્ષક હતા. એક આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં બરાબર ફિટ બેસે તેવી તેમની જીવનશૈલી. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર. તે બચત કરવામાં માનતા નહીં. તેમનો મોટા ભાગનો પગાર ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવામાં વપરાતો. બા બીજાના કપડાં સીવતી, તેથી ઘર ચાલતું. કોઈનું દુઃખ બાપુજીથી જોવાતું નહીં. તેઓ ઘસાતા અને અમને કહેતા, 2 કપડાં ઓછા લેશું તોય ચાલશે, પણ 2 વિદ્યાર્થી વધારે ભણશે તો તેનું ભાવિ ઉજ્જવળ બનશે. બા દલીલ કરીને થાકી ગઈ હતી કે ગમે ત્યારે બચત કરી હશે તો કામ આવશે. પણ બાપુજી કાયમ હસીને કહેતા, ઉપરવાળાની હરિહર બેંક છે જ ને, તેમાંથી ઉપાડ થઈ જશે. બા બાપુજીથી છાનામાના પૈસા સંતાડીને બચત કરતી, પણ જ્યારે કોઈને આર્થિક તકલીફમાં જોઈ બાપુજી વ્યથિત થઈ જતા. બાથી એ જોવાતું નહીં અને પોતાની બચત પણ તે બાપુજીને આપી દેતી. વારસામાં બાપુજીને ઘર મળ્યું હતું, નહીંતર એ તો મકાન બનાવત જ નહીં. આમ ઉપરવાળાની હરિહર બેંકમાં બાપુજીના ખાસ્સા પૈસા જમા થયા હતા. મારી આંખમાં પાણી આવી ગયા જ્યારે ડૉક્ટરે કહ્યું, આજે હું જે કંઈ છું તે તમારા બાપુજીને લીધે છે. મારી પાસે ભણવાના તો શું, ખાવાનાય પૈસા નહોતા. તેમણે મારું હીર પારખ્યું, મને ભણાવ્યો. રોજ રાત્રે મોડે સુધી મને ભણાવતા અને જમાડીને જ મોકલતા. તે વખતે તું નાનો હતો એટલે કદાચ તને યાદ નહીં હોય. આગળ જતાં કોલેજની ફી માફી કરાવી અને હોસ્પિટલના અને બીજા ખર્ચ પેટે મને દર મહિને મની ઓર્ડર કરતા. તેમના આ ઉપકારનો બદલો તો હું ક્યારેય નહીં વાળી શકું. ડૉક્ટર બન્યા પછી હું એ રકમ પાછી આપવા ગયો, પણ તેમણે ના પાડી અને કહ્યું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એ રકમ આપજે. એમના નામે મેં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. તેમાં મારા જેવા અનેક ડૉક્ટરો પોતાની આવકમાંથી દર મહિને નિશ્ચિત રકમ આપે છે અને અનેક બાળકોને આગળ ભણવાનો મોકો મળે છે. મારે શું બોલવું તે શબ્દ મને સૂઝતા નહોતા. બાપુજીએ એક દીપ જલાવ્યો અને એ દીપથી અનેક દીપ પ્રગટ્યા. મેં મનોમન બાપુજીને વંદન કર્યા અને જીવનમાં પહેલીવાર આવા મહાન પિતાના પુત્ર હોવા માટે મેં ગૌરવ અનુભવ્યું. ડૉક્ટરે આગળ કહ્યું, હવે રહી બાપુજીના સારવારના બિલની વાત, તો તારે કોઈ જ બિલ ચૂકવવાનું નથી. અને હા, વૈશાલીના લગ્નની ચિંતા કરવાની જરૂર નથી. વૈશાલીના લગ્ન હું કરાવીશ. મારે 2 દીકરા છે તો એક દીકરીનો માંડવો મારે ત્યાં બંધાય. હું મારે ત્યાંથી વિદાય આપવા માંગુ છું. અને હા, અમારા લીધે તમે ઘણા મોજ-શોખ જતા કર્યા હશે. હું તમને સહકુટુંબ ફોરેન ટ્રીપ પર મોકલવા માંગુ છું. મેં કહ્યું, બાપુજીએ જે કંઈ કર્યું છે તે નિસ્વાર્થ ભાવે કર્યું છે, તો આ બધું હું કઈ રીતે સ્વીકારી શકું? પણ ડૉક્ટર માન્યા નહીં. તેમણે કહ્યું, આ બધું હું ઉપકારનો બદલો વાળવા નથી કરતો. મારી તમામ સંપત્તિ મારા ગુરુજીના ચરણોમાં ધરી દઉં તોય એ ઉપકારનો બદલો હું વાળી શકું તેમ નથી. પણ આ તો મનને થોડો સંતોષ મળે કે મેં કંઈક કર્યું. થોડીવાર કોઈ કશું ન બોલ્યું. પછી મેં કહ્યું, બાપુજીને ક્યારે ડિસ્ચાર્જ કરવાના છે? બસ આજે જ. 10 વાગે મારી ગાડી તમને ઘેર મૂકી જશે. ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળેલો ત્યારે હું અલગ જ હતો. એક દર્દીના પિતા તરીકે હું અંદર ગયો હતો અને એક ઉમદા વ્યક્તિના પુત્ર તરીકે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યો. ચિંતાતુર થઈને પત્ની મારી રાહ જોતી હતી. મને જોતાં જ સીમાએ પૂછ્યું, શું કહ્યું ડૉક્ટર સાહેબે? મેં ગંભીર મુખમુદ્રા રાખીને કહ્યું, બાપુજીને ફોરેન લઈ જવા પડશે. તેને ધ્રાસકો પડ્યો. હે? પણ બાપુજીને તો સાવ સારું છે. પણ મારા ઈલાજ માટે. તમને શું થયું છે? તમે કંઈક સમજાય તેવું બોલો. મેં તેને માંડીને વાત કરી. તે ખુશ થઈ ગઈ. એટલામાં સહકાર્યકર નીતિનનો ફોન આવ્યો. મને કહે, પથિક હિસાબ મળી ગયો. મેં તેને કહ્યું, મને હિસાબ મળી ગયો. તે કંઈ સમજ્યો નહીં. આટલા વર્ષ બેંકમાં નોકરી કરી, પણ ઉપરવાળાનો હિસાબ હવે કંઈક મારી સમજમાં આવ્યો. પથિકને જીવનનો સાચો પથ મળી ગયો. કાલે સવારથી મન બેચેન હતું. તે સૂરજ ઉગ્યા પહેલાંનો અંધકાર હતો. આજે બધું જ સ્પષ્ટ દેખાતું હતું સૂરજની ઝળહળ રોશનીમાં.
મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો સારી લાગી છે તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.